નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર. આજે ગણિતનું પેપર ધોરણ 9 એકદમ સરસ અને સારું પેપર હતું અને એકદમ ઇઝી પેપર કહી શકાય એવું પેપર હતું. આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન એ આપણે મૂકેલું છે અને ફરી પાછું કે દર વખતના પેપરની જેમ જો તમારે આ પેપરની પણ PDF જોઈતી હોય તો યુટ્યુબની અંદર આપણો નંબર આ લખેલો છે, એની અંદર તમે નંબર સર્ચ કરી અને વોટ્સઅપ પર સ્ટાન્ડર્ડ 9 મેથ્સ સોલ્યુશન એવું લખશો તો પેપરની PDF તમને પ્રોવાઈડ થઈ જશે. પહેલાંનો આન્સર આવે છે 4/9 P/Q સ્વરૂપમાં. એના પછી નંબર આવે છે 2, તો જવાબ આવશે 3. ત્રીજામાં તમારું પેપર જે છે ABCD ઓપ્શન એ કોરા રાખેલા હતા, તો તમને જ્યાં પણ ઓપ્શન ચતુર્થ ચરણ લખાયું હોય એ જવાબ આવશે. ચોથાની અંદર આવશે 21. પાંચમાની અંદર આવશે કેટલા સાર્વત્રિક સત્યો આપ્યા, તો કે કેટલા ભાગમાં વહેંચાયા છે, તો 1, 2, 3, 4 કોઈ નહીં આવે, જવાબ આવશે 5. છઠ્ઠાની અંદર આવશે √2. સાતમામાં આવશે તૃતીય ચરણ. આઠમાની અંદર રેખા. 9, 10 અને 11 તો ખોટું અને ખરું. 12માની અંદર સમાંતર રેખાની વ્યાખ્યા, તો કે જે બે રેખા એકબીજાને પરસ્પર છેદતી ના હોય એને શું કહેવાય? સમાંતર રેખા. હવે 13મો પ્રશ્ન જે છે ટ્રિકી પ્રશ્ન છે, કેમ કે તમારો જે સ્વાધ્યાય છે સ્વાધ્યાયની અંદર એવો પ્રશ્ન છે કે બે રેખામાંથી કેટલી પસાર થાય, બે બિંદુમાંથી, તો 1. પણ આની અંદર જવાબમાં શું આવશે? એક બિંદુમાંથી કેટલી છે, તો જવાબ આવશે અસંખ્ય. ત્યારબાદ 14 અને 15ની અંદર તો બીજું ચરણ અને X અક્ષ ઉપર. વિભાગ બી, તો વિભાગ બીનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણે બને એટલો ટ્રાય કર્યો છે કે મોટાભાગના રીત સાથેના જવાબો અંદર સમાવ્યા છે, જેથી તમને તકલીફ ઓછી પડે. બેઠું જે પેપર છે એ આપણા ગણિતના તજજ્ઞ જે મેહુલસિંહ છે એમને જે IMP આપેલી એમાંથી જ બેઠું પેપર 48 ગુણનું પેપર, 50માંથી 48 ગુણનું પેપર એમની IMPમાંથી આવ્યું છે. તો આપ દેખી શકો છો કે કેટલી એક્યુરેસી છે આપણી ચેનલની. તો તમારે જો આ ચેનલ તમને ગમી હોય તો તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી ભવિષ્યની અંદર આપણે સ્ટાન્ડર્ડ 9 અને 10થની મોસ્ટ IMP પ્રશ્નો જે છે એ પ્રશ્નો આપીએ. જો આ ચેનલના સબસ્ક્રાઈબરો એ 2100 કરતાં વધારે થશે, 2100 કરતાં સબસ્ક્રાઈબરો વધારે થશે તો અમે દિવાળી પછી બીજી પરીક્ષા માટેના મોસ્ટ IMP પ્રશ્નો ગેરંટી સાથે આ ચેનલ ઉપર મૂકીશું. ગેરંટી સાથે કે તમારા 50માંથી 40 ઉપરના માર્ક્સ એની અંદરથી પૂછાશે. 16, 17 અને 18ના જવાબો, 19માના જવાબ, ત્યારબાદ 20, 21, 22, 23 અને 24 દરેકના આન્સર જે છે આપણે આપી દીધેલા છે. વિભાગ સી કોઈ પણ 5 દાખલા ગણવાના હતા, પણ આપણે દરેકનું સોલ્યુશન આપ્યું છે. જો તમે બરાબર સરસ રીતે પ્રેક્ટિસ કરી હોય તો આરામથી તમારું પેપર એ 1 કલાકની અંદર પૂરું થઈ જાય એવું હતું. ત્યારબાદ 31મો બેઠો જ દાખલો છે કે 6થા ચેપ્ટરનો રેખા અને ખૂણાની અંદર 36, 54, 126. 32માં સાબિતી બેઠી છે. વિભાગ ડીની અંદર 33મા નંબરનો પ્રશ્ન છે. ઘણી બધી સ્કૂલોમાં બદલાયેલો છે કેમ કે ત્યાં ચલાયેલો નથી, પણ જો કદાચ ચલાયેલો હોય તો એની પણ આપણે સાબિતી આપેલી છે. એકદમ ઇઝી સાબિતી છે. 34 અને 35ના આ જવાબો આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેપર કેવું લાગ્યું એની કોમેન્ટ કરવાની છે. જો કોમેન્ટ 20 કરતાં વધારે હશે તો તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે, જે ખૂબ જ તમને ભણવામાં ઉપયોગી થશે. તો કોમેન્ટ આપણે જોઈએ છીએ કે કેટલાની આવે છે. 20+ કોમેન્ટ હશે તો તમારા માટે એક સરસ મજાની દિવાળી સરપ્રાઈઝ છે અમારી ટીમ તરફથી. તો ચેનલને 2100 સબસ્ક્રાઈબર કરવાના અને 20 કોમેન્ટો આવવી જોઈએ, એ તમારી જવાબદારી છે. તમારા સાથી મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરજો. ફરી મળીશું નવા પેપરના સોલ્યુશન સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.